નાથ કી જય. રાજા પૂછે છે, આપે કહ્યું કે શરીરને જે દુઃખ થાય તે આત્માને થતું નથી, પરંતુ હું તો માનું છું શરીરને કષ્ટ થાય તે આત્માને થાય છે. કારણ આ શરીરનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, ઇન્દ્રિયોનો સંબંધ એ મન સાથે, અને મનનો સંબંધ એ બુદ્ધિ સાથે, અને બુદ્ધિનો સંબંધ આત્મા સાથે છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. ચૂલા ઉપર તપેલી હોય, તપેલીમાં દૂધ હોય, દૂધમાં ચોખા હોય, તો ચૂલામાંના અગ્નિથી એકબીજાના સંબંધને કારણે દૂધમાંના ચોખા પાકી જાય છે. એટલે શરીરને જે દુઃખ થાય તે આત્માને થવું જ જોઈએ. જડ ભરતજીએ કહ્યું કે રાજન, તે કથન તદ્દન ખોટું છે. આત્મા એ નિર્લેપ છે. અગ્નિ ઉપરના દૂધમાંના ચોખા પાક્યા, પણ દૂધમાં પથ્થર રાખ્યા હોય તો તે પથ્થરો કંઈ પાકતા નથી, કારણ કે તે નિર્લેપ રહે છે. ત્યારે આત્મા તો સર્વથી શ્રેષ્ઠ અને નિર્લેપ છે. સંસાર એ કેવળ મનની કલ્પના માત્ર છે. મન જ સંસાર ઊભો કરે છે. રાજા, મન બગડે એટલે જીવન બગડે છે. મન સુધરે તો આત્માને મુક્તિ મળે છે. રાજા, આ બધો વ્યવહાર મનનો છે. પોતાના છોકરાનું વજન એ માને લાગતું નથી, કારણ કે મનની મમતા છે. પોતાનો બાબો ફૂલ જેવો હલકો અને બીજાનો બાબો ભારે લાગે છે. પોતાનો દીકરો હોય અઢી મનનો, તો પણ તેની મા કહે છે કે મારો કીકો તો ફૂલ જેવો છે. અને પાડોશીના દીકરાને ઉચકવાનો પ્રસંગ આવે તો પાડોશીનો દીકરો પહાડ જેવો ભારે લાગે છે. બીજાનો બાબો હલકો હોય તો પણ અઢી મનનો લાગે છે, કારણ મન કહે છે એ પારકો છે. મન માને તો વજન, અને નહીં તો કાંઈ જ વજન નથી. રાજન, આ બધા મનના ધર્મો છે, આ બધા મનના ખેલો છે. મનના ખેલને કારણે મારે અગાઉના જન્મમાં હરણ થવું પડેલું. મન સુધરે મન સુધરે તો જગત સુધરે છે. મારું મન અગાઉ હરણ બાળકમાં ફસાયેલું, તેથી હું પણ પશુ થયેલું. તેથી હવે હું સાવધ થઈને ફરું છું. રાજા, તું કશ્યપ દેશનો રાજા છે, હું તો ભરતખંડનો રાજા હતો, છતાં મારી આ દશા થઈ. ગુણાનુરક્તમ વ્યસનાય જંતો ક્ષેમાય નૈર્ગુણ્યમથો મનસ્યાત. વિષયાસક્ત મન જીવને સંસાર સંકટમાં નાખે છે, અને તે જ મન જો વિષય રહિત થાય તો જીવને શાંતિમય મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે છે. મન જ જીવનને સંસાર બંધનના કારણરૂપ છે, અને તે જ મન મોક્ષના કારણરૂપ છે. મનુષ્યનું મન જો વિષયોમાં આસક્ત થાય તો તે સાંસારિક દુઃખો આપનાર થાય છે, અને તે જ મન જો વિષયોમાં આસક્ત ન થાય અને ઈશ્વરના ભજનમાં લીન થાય તો તે મોક્ષ આપનાર થાય છે. વિષયોનું ચિંતન કરતાં મન તેમાં ફસાય છે, અને તેથી તેનું બંધન આત્મા પોતાના ઉપર કલ્પે છે. આ બધી મનની લૂંચાઈ છે, માટે મનને પરમાત્મામાં સ્થિર કરો. હવે હું મન ઉપર વિશ્વાસ રાખતો નથી, તેના ઉપર હું ભક્તિનો અંકુશ રાખું છું. તમે તમારા મનની સજા કરશો તો યમરાજા તમને સજા કરશે નહીં. જીભ જેટલું બોલે તો તે દિવસે ઉપવાસ કરો. હું નથી હો, નીચે ચાલવા ગઈ છું. આ જીભ જેટલું બોલે છે, જેટલું બોલે એ દિવસે ઉપવાસ કરવાનો. જે દિવસે પાપ થાય તે દિવસે માળા વધારે ગણો. રાજા, તું મને પૂછે છે કે તું કોણ છે, પણ તું તારી જાતને પૂછ, હું કોણ છું. તું શુદ્ધ આત્મા છે.
જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓના સાક્ષી આત્મા છે. રાજન, જ્ઞાનીઓ જગતને સત્ય માનતા નથી. જ્ઞાનીઓ સંસારને મન કલ્પિત માને છે. જગત સ્વપ્ન જેવું છે, તેમ છતાં ખોટું સ્વપ્ન જેમ રડાવે છે તેમ આ ખોટું જગત પણ મનુષ્યને જીવને રડાવે છે. દાખલા તરીકે, એક મનુષ્ય સૂતેલો છે, તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને જોયું કે એક વિકરાળ વાઘે તેના પર હુમલો કર્યો. વાઘ આવ્યો જાણી તે મનુષ્ય ગભરાયો. વાઘ મને ખાઈ જશે એમ માની તે ચીસો નાગવા લાગ્યો અને રડવા લાગ્યો. તરત જ તે જાગી ગયો. તેને સમજાયું કે તે તો સ્વપ્ન હતું. સ્વપ્નના વાઘથી બીવાની કાંઈ જ જરૂર નથી. પરંતુ સ્વપ્ન ખોટું છે તે સમજાય ક્યારે? જ્યારે જાગીએ ત્યારે. જાગ્યો કોણ? સર્વ વિષયોમાંથી જેનું મન હટી ગયું, છૂટી ગયું તે. અને તેથી તો તુલસીદાસજીએ કહ્યું છે, જાણીએ તબહી જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ ચિરાગા. સબ વિષય વિલાસ વિરાગા. રાજા, તેથી તો કહું છું, આ બધા મનના ખેલ છે. મનને શુદ્ધ કરવા સંતોનો સમાગમ કરવો. મહાપુરુષોના સેવાથી બ્રહ્મ પ્રાપ્તિ થાય છે. મહત્પાદરજો અભિષેકમ. રાજા, સત્સંગ વગર જ્ઞાન મનતું નથી. સ્વરૂપનું પરિપૂર્ણ જ્ઞાન એ એક જ સત્ય છે. એક બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્ય સ્વરૂપ ભેદથી રહિત પરિપૂર્ણ આત્મ સ્વરૂપ છે. પંડિતો તેને ભગવાન વાસુદેવ, કૃષ્ણ એ નામોથી પણ વર્ણવે છે. બાકી જગત તો મિથ્યા છે. ભવાટવીનું વર્ણન. રાજર્ષિને દિવ્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો અને પછી ભવાટવીનું વર્ણન કર્યું. એક ઇન્દ્રિય આત્માનું વિવેકરૂપી ધન લૂંટે છે. કોઈ સંત મળે તો સંસારરૂપી જંગલમાંથી બહાર કાઢે. સંસારમાં એકલો ભટકશો નહીં. કોઈ સંતનો, સદગુરુનો આશ્રય લેશો તો તેમાંથી બહાર નીકળ્યા છે. માયાના કારણે જીવ સુખની લાલચમાં આ સંસારરૂપી જંગલમાં ભટકે છે, પણ તેને સાચું સુખ મળતું નથી. જીવાત્મા કોઈ વખત સુખી અને કોઈ વખત દુઃખી થાય છે. જીવ ભગવાનના ચરણનો આશ્રય લે છે તો કૃતાર્થ થાય છે. ટૂંકમાં આ સંસાર માર્ગ દારૂણ, દુર્ગમ અને ભયંકર છે. વિષયોમાં મનને આસક્ત કર્યા વગર શ્રીહરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપ તલવાર લઈ આ સંસાર માર્ગને પાર કર. ભરતજીએ પ્રથમ શિક્ષા અને પછી દીક્ષા આપેલી છે. ભાગવત આશ્રયનો કરનારનો આશ્રય કરે તે કૃતાર્થ થાય છે. ભરતજી પ્રભુનું ધ્યાન કરતા શરીરનો ત્યાગ કરે છે. તેમને મુક્તિ મળી છે. તે પછી ભરતવંશી રાજાઓનું વર્ણન કરે છે. તે પછી આવે છે ભારત વર્ષના ઉપાસ્ય દેવો અને ઉપાસક ભક્તોનું વર્ણન. ભગવાન નરસિંહના ભક્તો આ મંત્ર જપે છે. ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્તે જરૂતે જશે આવિરા વિભર્વ વ્રજ્ર નખ વ્રજ્ર દ્રષ્ટ કર્માશયાનમ રંધય રંધય તમો ગ્રસ ગ્રસ ઓમ સ્વાહા અભયમ ભયમાત્મની ભૂયિષ્ઠા ઓમ ક્ષૌમઃ. ઓમકાર સ્વરૂપ ભગવાન શ્રી નૃસિંહદેવને નમસ્કાર કરું છું. તમે અગ્નિ આદિ તેજનું પણ તેજ છો. તમને નમસ્કાર છે. હે વજ્રનખ, હે વજ્ર જેવી દાઢોવાળા, તમે અમારી પાસે પ્રગટ થાઓ. અમારી કર્મ વાસનાઓને બાળી નાખો. અમારા અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરો. અમારા અંતઃકરણમાં અભયદાન દેતા પ્રકાશિત થાઓ. આ છે નૃસિંહ ભગવાનનો મંત્ર. શ્રીધર સ્વામીને
આ મંત્રનો જપ કરતાં કરતાં વૈરાગ્ય થયો હતો. માનવ શરીરની નિંદા ભાગવતમાં ઠેર ઠેર છે, સર્વત્ર કરેલી છે. માનવ શરીરની સ્તુતિ એક 5મા સ્કંધમાં જ છે અને તે પણ દેવોએ કરેલી છે. માનવ શરીર મુકુંદની સેવા કરવા માટે છે. માનવ ધારે તો નરનો નારાયણ થઈ શકે છે. દેવાહ ગાયંતી અહો અભિષામ કિમ કરી શોભનમ પ્રસન્નમ એશામ સ્વિદુત સ્વયં હરિ યજન્મ લબ્ધમ નૃપુ ભારતાજીરે મુકુંદ શૈવો પથિકમ સ્પુહાહીનઃ. મનુષ્ય જન્મ સર્વ પુરુષાર્થનું સાધન છે. એમ કહી દેવો આ ભારત વર્ષમાં જન્મ પામેલા મનુષ્યોનો આ પ્રમાણે મહિમા ગાય છે. અહો આ ભારત વર્ષના મનુષ્યોએ કયા પુણ્ય કર્યા હશે, અથવા શ્રીહરિ પોતે શું તેઓના ઉપર પ્રસન્ન થયા હશે કે જેઓએ આ ભારત વર્ષમાં ભગવાનની સેવાને યોગ્ય મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યો છે, કે જે મનુષ્ય જન્મ શ્રી હરિની સેવા માટે ઉપયોગી હોય, જે માટે અમે પણ ઝંખના કરીએ છીએ. એ સૌભાગ્ય માટે તો અમે પણ હંમેશા ઈચ્છાવાળા રહીએ છીએ. તે પછી આવે છે ભૂગોળનું વર્ણન. પૃથ્વીના 7 ખંડોનું વર્ણન કરે છે. સપ્તદ્વીપ અને 7 સમુદ્રનું વર્ણન કર્યું. ભરતખંડના માલિક દેવ નરનારાયણ છે. ભરતખંડ એ કર્મભૂમિ છે, બીજા ખંડો એ ભોગભૂમિ છે. ભરતખંડમાં જન્મ લેવાની દેવોની ઈચ્છા થાય છે. શરીરની ભાગવતમાં નિંદા પણ કરેલી છે અને સ્તુતિ પણ કરેલી છે. આ માનવ શરીરથી ભગવદ સેવા મુકુંદ સેવા થાય છે. ગ્રહોની સ્થિતિ ગતિનું વર્ણન કર્યું. સપ્ત પાતાળનું પ્રતિપાદન કર્યું છે. સૌથી નીચે એ શેષ નારાયણ છે. રાજાએ પૂછ્યું, નરલોક ક્યાં છે? સુખદેવજી કહે છે, રાજન, દક્ષિણ દિશામાં આ નરલોક છે. અનેક પ્રકારના નરકો છે. ચોરી કરે છે તે તામિસ્ત્ર નામના નરકમાં જાય છે. જે વ્યભિચારી છે તે અંધતામિસ્ત્ર નરકમાં પડે છે. જેટલા પાપ તેટલા નરક છે. કયા પાપથી કયા નરકમાં જીવ પડે છે તેનું વિગતવાર વર્ણન કર્યું. આ પ્રમાણે સેંકડો અને હજારો નરકો યમલોકમાં છે એમ બતાવી સ્કંદ પૂરો કર્યો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમત્તારાયણ નારાયણ નારાયણ નારાયણ. શ્રી ગોકુલ નાથ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન केरो. साधन और नहीं आकली में जासु होत निबेरो. सूर कहाँ कहे द्विविध आदलो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो. दृढ़ न चरणन केरो भरोसो, दृढ़ न चरणन. श्री गोकुल नाथ की.